ઓમ નમો નમો લોએશ ત્રિકાળવર્તી અરહંતાન નમો લોએશ ત્રિકાળવર્તી શિતાન નમો લોએશ ત્રિકાળવર્તી આયર્યાન નમો લોએશ ત્રિકાળવર્તી વજ્જાન નમો લોએશ ત્રિકાળવર્તી શવશામમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વકામાંતરચ્છિદે એવો મેં શાસદવપા જ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ જુદી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. એ જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાન તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરાબંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવળી કથિતા સમય પ્રાવૃત. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. સંવર અધિકારની 181, 82, 83 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. 181, 82, 83 ગાથા જે આજે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં જે વાતો આવી એ બધી વાતો 181, 82, 83 ગાથામાં સમાવિષ્ટ છે. 181, 82, 83 ગાથા એટલે સંવરની શરૂઆતની ગાથાઓ છે કે આશ્રવના નિરોધપૂર્વક જીવને સંવર કેવી રીતે ઉત્પન્ન થાય અને સંવર ઉત્પન્ન થતાં જ જીવના ભવનો અંત આવી જાય એવી આ અલૌકિક અપૂર્વ ગાથા કે જે આખી ગાથા ભેદ જ્ઞાનથી ભરેલી છે. ભેદ જ્ઞાન તો એમાં ત્યાં સુધી ભરેલું છે કે ઠેઠ અંદરના ત્રિકાળી ધ્રુવના પ્રદેશો જે અસંખ્ય રહેલા છે ત્યાં સિદ્ધનું ભેદ જ્ઞાન આચાર્ય ભગવાન આમાં કરાવે છે. બહારથી તો કોઈએ ભેદ જ્ઞાન કંઈ કરવાનું ખરેખર હોતું નથી, કારણ કે પ્રમાણની બહાર તો જીવનું કોઈ સ્વરૂપ જ ખરેખર નથી. એટલે પ્રમાણની બહાર તો ભેદ જ્ઞાનની કોઈ ચર્ચા જ હોતી નથી. છતાં જ્ઞાનીઓ ઘણી વખત પરથી જુદું પ્રમાણનું દ્રવ્ય બતાવવા માટે પણ એ ભેદ જ્ઞાન કરાવતા હોય છે. પણ જ્યારે જીવ આગળ વધતો પોતાના સ્વરૂપના સંશોધને ચડે છે અને એના સ્વરૂપની પ્રાપ્તિ માટે એનો અંદરમાં પ્રયાસ જ્ઞાનમાં એવો અંદર ધસમસતો ચાલવા માંડે છે, ત્યારે એ જીવ આખી પ્રમાણની મર્યાદામાં આવી જાય છે. અને પ્રમાણની મર્યાદામાં આવી અને દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ આખી જે પ્રમાણરૂપ સત્તા છે એ સત્તામાં પણ નિશ્ચય સત્તા કઈ છે અને વ્યવહાર સત્તા કઈ છે ત્યાં એ પહોંચવાના પ્રયાસ કરે છે. આખું જે પ્રમાણનું દ્રવ્ય છે એ પરથી પૃથક અને પ્રમાણના દ્રવ્ય પોતાના દ્રવ્યગુણ પર્યાયથી અભેદ હોય છે. એ દ્રવ્યગુણ પર્યાયથી અભેદ છે એ દ્રવ્ય પહેલું જીવને સમજાય છે અને એ સમજાય છે પછી એમાં જ્યાં સુધી એને સુખની પ્રાપ્તિ નથી થતી ત્યારે એને ખ્યાલ આવે છે કે દુઃખ ક્યાં રહેલું છે, સુખ ક્યાં છે. એટલે એ પછી દુઃખરૂપ પર્યાય અને સુખરૂપ આત્મા એનો વિભાગ કરે છે. અને જ્યારે એનો વિભાગ કરે છે ત્યારે એને ખ્યાલમાં આવવા માંડે છે કે મારું સુખ તો મારા શુદ્ધ ત્રિકાળી દ્રવ્યોમાં રહેલું છે
અને આ જે બહિર્લક્ષી પર્યાયોનું પરિણમન અનાદિથી ચાલી રહ્યું છે, ખરેખર તો એમાં એક સમયવર્તી દુઃખ વર્તી રહ્યું છે. એવો જ્યારે એને ખ્યાલ આવે છે કે અનાદિથી ધારાવાહિક એક 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 પર્યાય કરતા 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 અનંત કાળ મારો ચાલ્યો ગયો, પણ છતાં મને એક સુખનો અંશ પણ મારી પર્યાયમાં પ્રગટ ન થયો. આવો ત્રિકાળ ભરપૂર આનંદ ને સુખથી લવાલબ ભરેલો મારો શુદ્ધ આત્મા, કે જેના કોઈ પણ પ્રદેશે હું જઈને ઝાંખું તો અહીંયા આનંદ ને સુખ ને જ્ઞાન સિવાય બીજું કાંઈ મને દેખાતું નથી. એવી મારી વસ્તુ અનાદિ અનંત એક રૂપ જ્ઞાન આનંદથી અને સુખથી ભરેલી અખંડ રહી ગઈ છે, છતાં મારી પર્યાયમાં સુખની પ્રાપ્તિ મને કેમ ન થાય? એવો જ્યારે એને વિચાર આવે છે, ત્યારે એ પ્રમાણના દ્રવ્યમાંથી શુદ્ધ દ્રવ્ય, નિશ્ચયનું દ્રવ્ય, ત્રિકાળ દ્રવ્ય, શાશ્વત દ્રવ્ય, અભેદ અખંડ દ્રવ્ય, અપરિણામી તત્વ, જે ધ્રુવ છે, કે જે ધ્રુવમાં અનંત ગુણો ભરેલા છે, એ અસંખ્ય પ્રદેશી છે. ત્રિકાળ એનો અનાદિ અનંત એનો કાળ છે, અને નિર્વિકલ્પ વસ્તુ માત્ર પોતે છે. એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પણ એવા ચાર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પણ ભેદથી ખંડિત નહીં થતો એવો અખંડિત પરમાત્મા જે છે, કે જેમાં આનંદ ને સુખની લક્ષ્મી ભરચક ભરેલી છે, એવી વસ્તુ માત્ર હું છું, એવો એને ખ્યાલ આવવા તરફનો એનો પુરુષાર્થ ચાલુ થાય છે. પણ પ્રથમમાં પ્રથમ એ પ્રમાણના દ્રવ્યમાં પેલા આવવો જોઈએ. જ્યાં સુધી પર તરફની વૃત્તિ, પર તરફનો ભાવ એ જો ચાલ્યા કરે તો જીવ પ્રમાણના દ્રવ્યમાં પણ આવી શકતો નથી. પણ પ્રમાણમાં દ્રવ્યમાં આવ્યા બાદની ચર્ચા છે આ. પ્રમાણના દ્રવ્યમાં આવીને પણ જીવ ક્યાં અટકી જાય છે, કેવા વિકલ્પોમાં અટકે છે, કેવા ભાવ ચાલતા હોવા છતાં એ ભાવથી દૂર જઈને પોતાનો ભાવાત્મક આત્મા છે ત્યાં કેમ જઈ શકતો નથી, એની ચર્ચા આ સમર અધિકારમાં આવી છે. પૂજ્ય ભાઈશ્રીએ જે આજે સ્પષ્ટતા કરીને ગુરુદેવના પ્રવચનમાં પણ ખૂબ સારી વાતો આવી. ગુરુદેવે આજે શ્રોતાઓને અને વક્તાઓને એટલો બધો ઉપદેશ આપ્યો છે કે આ પ્રવચન વારંવાર દરેકે સાંભળવા જેવું છે. કે ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ખૂણે ખાચરે માન કસાઈનો કણિયો એને રહી જતો હોય તો નીકળી જાય. એટલા માટે જ ગુરુદેવની વાણી નિરંતર સાંભળવી એવી પ્રતિજ્ઞા લેવા જેવી છે. કારણ કે આ પુરુષની વાણી એવી છે કે એ પુરુષની વાણી જે માથે રાખી અને જે અધ્યાત્મ ફૂટે છે એ ક્યાંય માન કસાઈમાં ફસાતો નથી. કારણ કે જ્યાં એને એવો કોઈ ભાવ ઉદ્ભવિત થાય ને ત્યાં જ એવી ગુરુદેવની વાણી આવી જાય છે, એટલે એ ક્યારેય એમાં ફસાતો નથી જીવ. એટલા માટે ગુરુદેવની વાણી નિરંતર સાંભળવા જેવી છે. નિરંતર એની વાણીનું જે જીવ શ્રવણ કરે છે એ જીવ ક્યાંય ફસાતો નથી. કોઈ ક્ષયોક્ષમમાં નથી ફસાતો, કોઈ માન કસાઈમાં નથી ફસાતો, ક્યાંય એ કોઈ આટી ઘૂટીમાં આવતો જ નથી. એ સીધો દ્રવ્યને પકડવા તરફ જ એનું વલણ ચાલ્યા કરે છે. એને એ શુદ્ધ દ્રવ્ય બતાવ્યા કરે છે અને પર્યાયમાં એનું જે વિભાવરૂપ પરિણમન છે એ પણ બતાવ્યા કરે છે. આ ગુરુદેવની એક અપૂર્વ શૈલી છે. એની વસ્તુ પરિપૂર્ણ રહી ગઈ છે, કૃતકૃત્ય રહી ગઈ છે, એમાં કાંઈ થયું જ નથી એવી તારી વસ્તુ અબાધિત પડી છે કે એનો કોઈ અંશ છે, આખા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ત્રિકાળના જે અંશી છે એનો કોઈ પણ ત્રિકાળનો અંશ અશુદ્ધ નથી થયો કદી. અને એ જ સમયે પર્યાયમાં જે બગાડ છે, પર્યાયની જે અશુદ્ધતા છે એનું પણ જ્ઞાન એ નિરંતર કરાવ્યા કરે છે. એટલે એવી મધ્યસ્થતા જીવની થઈ જાય છે. જીવ એવો બે પડખાને બરાબર જાણીને દ્રવ્ય તરફ વળવાનો પ્રયાસ કરે છે. જો બે પડખાને બરાબર જાણ્યા વગર કોઈ પક્ષમાં ચડી જાય, યા તો પર્યાયના પક્ષમાં યા તો દ્રવ્યના પક્ષમાં, તો એ મધ્યસ્થતાથી ચ્યુત થઈ જાય છે. એટલે આ જે પૂજ્ય ગુરુદેવ શ્રીનો ઉપદેશ છે, એની જે વાણી છે, એની તો કોઈ અદભુતતા અલૌકિક થી અલૌકિક છે. આજે જે પૂજ્ય ભાઈશ્રીની કેસેટમાં જે વાત આવી, 269 ગાથા, 172મો કળશ અને 270મી ગાથા, એનું જે વિશ્લેષણ એને જે કર્યું, શરૂઆતમાં 269 ગાથા લીધી, પછી કળશ લઈને પછી જે 270 ગાથા આવી, એ 270 ગાથાનો મૂળ વિષય છે
કે અધ્યવસાન કેવી રીતે થાય છે અને અધ્યવસાન વાળો જીવ છે એ પણ જ્ઞાનમય પણ કેવી રીતે રહી ગયો છે. જે સમયે અધ્યવસાન ચાલે છે એ સમયે એના જ્ઞાયક ભાવમાં, એના જ્ઞાયકના ગુણોમાં અને એની જ્ઞપ્તિ ક્રિયામાં કાંઈ થયું નથી. અધ્યવસાન ચાલે છે, એ સમયની વાત ચાલે છે. અધ્યવસાન પર્યાયમાં બહિર્લક્ષે ચાલે છે એ સમયે એના દ્રવ્ય ગુણમાં તો કાંઈ થાય જ નહીં, એ તો પ્રશ્ન જ નથી. પણ એ સમયે એની જ્ઞાન ક્રિયા, એની જ્ઞપ્તિ ક્રિયા, એની જાણવાની ક્રિયા, એમાં પણ જાણવું રહી ગયું છે. એમાં કોઈ અધ્યવસાનના અંશમાંથી કાંઈ આવતું નથી કે આ જ્ઞાનનો અંશ ત્યાં કદી જતો નથી. એવું પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન કરાયું. એક જ્ઞાનની ક્રિયારૂપ પર્યાય અને એક રાગાદી અને મિથ્યાત્વ રૂપની પર્યાય, એ બધું પ્રથમ છે. આખું ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્યના અનંત ગુણ છે. અનંત ગુણની અનંત પર્યાય પ્રત્યેક સમયે પ્રગટ છે. એ પ્રગટ છે એમાં જ્ઞાન દર્શન ચારિત્રની મુખ્યતાથી દરેક જગ્યાએ ચર્ચા આવે છે. જ્ઞાન દર્શન ચારિત્ર એટલે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની ચર્ચા આવી. એમાં રાગાદી ભાવ અને મિથ્યાત્વ ભાવ, એનાથી જ્ઞાનમય ભાવ જુદો રહી ગયો છે. એ જ્ઞાનમય ભાવ જુદો રહી ગયો છે એવું સ્વીકારતો નથી, એનું નામ અજ્ઞાન છે. જો એ સ્વીકારી લઈએ તો એ જ્ઞાનનું જ્ઞાનત્વ થઈ જાય છે, અને એ ન સ્વીકારે તો જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે. આવી અદ્ભુત ભેદ જ્ઞાનની પ્રક્રિયા, પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનની પ્રક્રિયા, એક આખા પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય પર્યાયના ભેદ જ્ઞાનની પ્રક્રિયા હોય કે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં. પછી પર્યાય તે હું નહીં, એમાં જ્ઞાન ક્રિયા હોય, કેવળ જ્ઞાનની પર્યાય હોય કે અશુદ્ધ પર્યાય હોય. કોઈ પણ પર્યાય હોય, દ્રવ્ય તે હું તો કોઈ પણ પર્યાય તે હું નહીં. એક એવું ભેદ જ્ઞાન છે. ઈ દ્રવ્યનું ભેદ જ્ઞાન, આખા પ્રમાણના દ્રવ્યમાંથી નિશ્ચયનું દ્રવ્ય કાઢવું, એ ભેદ જ્ઞાન છે. અને અહીંયા જે અત્યારે આજે વાત ચાલી એ ભેદ જ્ઞાન મુખ્ય છે. પ્રમાણના દ્રવ્યમાંથી નિશ્ચયનું દ્રવ્ય કાઢવું કે હું તો શુદ્ધ આત્મા છું, પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત આનંદ ને સુખની મૂર્તિ છું, એકનું અખંડ ત્રિકાળી દ્રવ્ય છું, જાણનાર એવો જાણનાર આત્મા છું. એ આખા પ્રમાણના દ્રવ્યમાંથી ત્રિકાળી દ્રવ્યને કાઢવું એ મૂળ વાત છે. ગુરુદેવનો 45 વર્ષનો ઉપદેશ દ્રષ્ટિનો વિષય બતાવવા માટે આવ્યો છે. દ્રષ્ટિનો વિષય નિરંતર બતાવતા જાય અને પાછું જ્ઞાન પણ પર્યાયનું નિરંતર કરાવતા જાય. આ એની એક અદ્ભુત શૈલી છે પૂજ્ય ગુરુદેવ શ્રીની. પણ પ્રમાણના દ્રવ્યમાંથી જ્યાં સુધી નિશ્ચયનું દ્રવ્ય જીવ કાઢે નહીં ત્યાં સુધી એની જીન વચનમાં કુશળતા નથી આવતી. તો એ પેલું વેદનાન છે. અને બીજું વેદનાન એ છે કે જેવી રીતે પર્યાયમાં રાગ જેવી રીતે પ્રથમ છે પર્યાયમાં, એવી રીતે જ્ઞાનની ક્રિયા દ્રવ્યથી પ્રથમ નથી. આ બીજું વેદનાન છે. દ્રવ્યમાં પર્યાય નથી, એ પેલું વેદનાન, એ મૂળ વેદનાન. પછી વર્તમાન સ્થિતિ જે જીવની ચાલી રહી છે અત્યારે, પૂજ્ય ભાઈની એક અલૌકિક શૈલી હતી કે જ્યાં જીવ ઉભો હોય ને ત્યાંથી ઉપાડે. જ્યાં જીવ ઉભો હોય, જ્યાંથી જીવ વાત કરતો હોય ત્યાંથી એને ઉપાડીને દ્રવ્યમાં લઈ જાય. એક એની અલૌકિક શૈલી હતી. અને પ્રથમથી એની લક્ષ પ્રધાન શૈલી છે. આમાં સૂત્ર એ લખ્યું છે પ્રતિભાસ 2 ના અને લક્ષ 1 નું ઈ મોહના નાશ માટેનું મંગળ સૂત્ર છે. મોહનો નાશ કરવા માટે લક્ષ પ્રધાન શૈલી જે અપનાવશે એને કદી મિથ્યાત્વનો જન્મ નહીં થાય કરીને, રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય કદી. એને જે જીવ લક્ષ પ્રધાન શૈલીમાં આરૂઢ થશે એને ખ્યાલ આવી જશે કે મારું લક્ષ અત્યારે ક્યાં છે, મારું જ્ઞાન અત્યારે ક્યાં લક્ષ કરીને ઉદ્ભવિત થાય છે, મારા જ્ઞાનમાં અત્યારે મને શું જણાય છે. મારા જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્ય, શાશ્વત દ્રવ્ય, અખંડ દ્રવ્ય, પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત આખો પરમાત્મા એ અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો હોવા છતાં મને કેમ જણાતો નથી. એવા પ્રયાસે જે જીવ ચડશે, લક્ષના પ્રયાસે જીવ ચડશે, લક્ષને જે ઓળખીને લક્ષ પ્રધાન શૈલી જે અપનાવશે એ જીવનું અલ્પ સમયમાં કામ થઈ જશે.
અહીંયા એમ કીધું કે દ્રવ્ય ગુણ ને પર્યાય બધા જ્ઞાન 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 રહેલું છે. પર્યાય પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન, પછી દ્રવ્ય દ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન, ને પછી જ્ઞાન અને જ્ઞેય વચ્ચેનું ભેદ જ્ઞાન. બધી પ્રકારના ભેદ જ્ઞાનની ચર્ચા જે આવી એ જ ચર્ચા આપણે અહીંયા સંવર અધિકારમાં ચાલે છે. સંવર અધિકારની આ ગાથા, કર્તા કર્મ અધિકારની 92-93 ગાથા, આ બંધ અધિકારની 269-70 ગાથા, આ બધી ગાથાઓ એકરૂપ છે. આમ એમાં અમુક વિષયો અલગ અલગ આવતા હોય. જેમ કે આમાં પર્યાય દ્રવ્ય અને ગુણથી ભેદના છે. એક બાજુ પર્યાય દ્રવ્ય અને ગુણ જીવના છે અને એક બાજુ પૂતગલના છે. એવી રીતે અહીંયા ભેદદાન કરાયું છે. એવી રીતે આમાં પણ એવી જ વાત છે સંવર અધિકારમાં કે ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ક્રોધાદી નથી, કે કોઈ ક્રોધાદીમાં ઉપયોગ નથી. દ્રવ્ય કર્મ અને નો કર્મમાં ઉપયોગ નથી, કે ઉપયોગમાં દ્રવ્ય કર્મ અને નો કર્મ નથી. આવો જેને ખ્યાલ આવી જાય છે કે રાગાદી ભાવ મારામાં નથી, દ્વેષાદી ભાવ, રાગાદી ભાવ એટલે બધા આવી ગયા, કોઈ ભાવ મારામાં બહિર્લક્ષી છે જ નહીં, મારું જ્ઞાન છે એમાં તો જ્ઞાયક વસેલો છે. જ્ઞાયકને જ્ઞાનમાં પ્રતિષ્ઠિત કરવાનો નથી કોઈ. જ્ઞાનમાં જ્ઞાયક પ્રતિષ્ઠિત છે. જ્ઞાનમાં ક્યારે પણ જ્ઞાયક અપ્રતિષ્ઠિત થયો, અપ્રતિષ્ઠિતપણે રહ્યો નથી. ક્યારે એ સદાય પ્રતિષ્ઠિત રહ્યો છે. એમાં એવો ખ્યાલ આવો, એનું નામ અનુભૂતિ છે. કોઈ પ્રતિષ્ઠિત કરવાનું નથી જ્ઞાનમાં જ્ઞાયકને. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે જ્ઞાયકને કદી છોડતો જ નથી. જ્ઞાનનો સ્વભાવ, કારણ કે જ્ઞાનનો સ્વભાવ હંમેશા જ્ઞાયકની સાથે રહે છે. એ જ્ઞાન લક્ષણ છે. રાગ હંમેશા સાથે નથી રહેતો જ્ઞાયકની, એ નીકળી જાય છે. માટે એ પૃથક છે. જ્ઞાન કદી નીકળતું નથી. નિગોદમાં જ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિને જ્ઞાન છે, પંચમૂળ સ્થાન વાળાને જ્ઞાનનો ઉપયોગ છે, શ્રેણી ચડવા વાળાને, મુનિરાજને, કેવળ જ્ઞાનીને, સિદ્ધ દશામાં દરેક જગ્યાએ જ્ઞાયક સાથે જ્ઞાન 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 રૂપી ઉપયોગ એનો નિરંતર એની સાથે વર્તે છે. જ્યારે રાગ કાયમ નથી વર્તતો. અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ દોષ કીધો ને પૂજ્યભાઈએ. જે પોતાની સાથે કાયમ રહીએ એ જ ખરેખર પોતાની વસ્તુ કહેવાય. જે પોતાની સાથે કાયમ ન રહીએ એ ખરેખર લક્ષણ કે પોતાની વસ્તુ ન કહી શકાય. માટે આમાં એમ કે છે કે ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં કોઈ ક્રોધાદી રાગાદી ભાવો નથી. એવો જેને ખ્યાલ આવે છે, આવું અવિપરીત જ્ઞાન, જેને આવો ખ્યાલ આવી ગયો, અત્યાર સુધી વિપરીતતા ચાલતી હતી અને આ ગાથા એના ખ્યાલમાં આવી કે ઉપયોગમાં તો ઉપયોગ છે, ઉપયોગમાં રાગાદી ક્રોધાદી ભાવો છે જ નહીં. ઉપયોગમાં ઉપયોગ છે એટલે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી એનો નિષેધ થઈ શકતો નથી. માટે ઉપયોગમાં ઉપયોગવાન પ્રતિષ્ઠિત છે. એ જ્ઞાન ક્રિયા ઉપયોગવાનથી દૂર જઈ જ શકતી નથી કદી. એવી આમાં અપૂર્વ ચર્ચા છે. આપણે તેનાથી પાછી આગળની ચર્ચા ચાલે છે, પ્રદેશ ભેદની ચર્ચા આપણે ચાલે છે. એટલે આ સ્વરૂપ એટલું બધું અદ્ભુત છે, એવું અલૌકિક સ્વરૂપ છે, ક્યાંય કોઈ પક્ષ ન થાય. પર્યાયને સમજતા પર્યાયનો પક્ષ નથી થતો. પર્યાયની દ્રષ્ટિ થતા પર્યાયનો પક્ષ થાય છે. પર્યાયની દ્રષ્ટિ ઈ વિભાવનું કારણ છે. પર્યાયનું અવલંબન લેવું એ પર્યાય દ્રષ્ટિપણું છે. જ્ઞાન ક્રિયા, એનો ગુણ અને એને જ્ઞાયક, એને સમજવા, એની યથાર્થ સમજણ કરવી જ્ઞાનમાં, એ પર્યાય દ્રષ્ટિનું કારણ નથી. એ સમજણથી તો જીવ પોતાના આત્મા સુધી પહોંચી જાય છે. કારણ કે લક્ષણ પ્રગટ છે, લક્ષ તો અપ્રગટ છે. લક્ષની અપેક્ષાએ પ્રગટ, પણ લક્ષણની અપેક્ષાએ અત્યારે અપ્રગટ છે. તો પ્રગટ લક્ષણ છે જ્ઞાન 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 જ્ઞાન, જેમાં જાણવું 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 ચાલ્યા કરે છે. પૂજ્ય ભાઈ ઘણી વાર દાખલો આપે છે. એ ભાઈનો દાખલો હું ઘણી વાર આપું છું કે પ્રકાશ છે. પ્રકાશ, ઈ પ્રકાશ છે તો અત્યારે પ્રકાશ અહીંયા વર્તી રહ્યો છે, પણ પ્રકાશ વર્તે છે, પણ એ પ્રકાશ કોનો છે? તો એ કે પ્રકાશ તો છે સૂર્યનો, પણ અહીંયા અત્યારે સૂર્ય દેખાતો નથી. તો કે કાંઈ વાંધો નહીં સૂર્યનો દેખાતો હોય તો, પણ પ્રકાશ તો તને દેખાય છે. તો કે આ પ્રકાશ દેખાય છે. તો પ્રકાશ દેખાય છે એનો મતલબ એમ છે કે સૂર્ય છે. પ્રકાશ સૂર્યનો હોય તો તને પ્રકાશ દેખાય છે,
તો એનો અર્થ એમ છે કે સૂર્ય વિદ્યમાન છે. તું પ્રકાશને જો તો પ્રકાશ ક્યાંથી આવે છે? તું સૂર્ય પહોંચી જાય સૂર્ય સુધી. એમાં જ્ઞાન ક્રિયા છે, એમાં જાણવું 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 ચાલે છે. એ જાણવું એમાં જાણનાર રહેલો છે. એ જાણવું છે એમાં જાણનાર રહેલો છે. જેમ પ્રકાશ છે એ સૂર્યનો છે, તો પ્રકાશમાં પ્રકાશક છે, એનું પ્રકાશ્ય પણ પ્રકાશક છે. પ્રકાશ છે એનું પ્રકાશ્ય આ નથી. પ્રકાશનું પ્રકાશકપણું પણ સૂર્યમાં છે અને એ પ્રકાશનું પ્રકાશ્ય પણ સૂર્ય છે. એક સૂર્યમાં પ્રકાશક ને પ્રકાશ્ય એવા બે ધર્મ રહેલા છે. એમાં પોતામાં ને પોતામાં એ પ્રકાશક છે એ જ્ઞાનમાં આમ જણાય પણ રહ્યો છે અને એ જ્ઞાનમાં આ પ્રકાશક જાણવામાં પણ આવી રહ્યો છે. એમ પ્રકાશક અને પ્રકાશ્ય એ બે ધર્મ લઈને બેઠેલો સૂર્ય, એમાં જ્ઞાયક ભાવ એ પોતાના જ્ઞાનમાં પ્રકાશિત પણ થાય છે અને એ જ્ઞાનમાં આત્મા જણાય પણ રહ્યો છે. એવો આ જ્ઞાનનો સ્વભાવ છે. અવિભાજ્ય સ્વભાવ છે. વિભાજન નથી ક્યાંય તેમાં. એને ભલે તમે એને કથનચિત અનન્ય કહો, તમે એને એક સત્તા, રાગની અપેક્ષાએ એની એક સત્તા છે ક્રિયાની ને દ્રવ્યની. જ્ઞાયકની અપેક્ષાએ એ ક્રિયાની પણ ભિન્ન સત્તા છે. ક્યાંથી તમે એનું વિશ્લેષણ કરો છો, ક્યાંથી તમે એ વસ્તુને જોવો છો, એના ઉપર એનો નિશ્ચય ને વ્યવહારનો આધાર રહેલો હોય છે. જ્યારે તમે ત્રિકાળી દ્રવ્યથી ચર્ચા કરો તો એમાં કોઈ પણ ક્રિયાઓ નથી, જ્ઞાન ક્રિયા પણ નથી એમાં, કારણ કે એ નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક છે. જ્ઞાન ક્રિયા પણ એમાં છે જ નહીં. કે કથનચિત તો કે છે જ નહીં. જ્યારે ત્રિકાળી દ્રવ્યની ચર્ચા ચાલે, નિષ્ક્રિય શુદ્ધ પારિણામિકની ચર્ચા ચાલે, ધ્રુવની ચર્ચા, અખંડ ધ્રુવ, અવિનાશી શુદ્ધ પરમાત્મા, જ્ઞાયક ભાવ, ભૂતાર્થ સ્વભાવ, એની જયારે વાત ચાલે કે હું તો ધ્રુવ છું, અખંડ છું, શાશ્વત છું, ત્યારે એમ યાદ ન કરે કે હું ધ્રુવ છું, શાશ્વત છું, અખંડ છું. એમ કોણ કહેનાર છે? કોણ કહેનાર તો પર્યાય છે ને, તો એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે. જ્યારે ધ્રુવની ચર્ચા ચાલતી હોય ત્યારે ધ્રુવથી એનું મૂલ્યાંકન ચાલે. જ્યારે જ્ઞાનની ક્રિયાની ચર્ચા ચાલતી હોય ત્યારે જ્ઞાનની ક્રિયાથી એનું મૂલ્યાંકન થઈ શકે. એટલે એ સમજણનું કામ છે. એમાં ક્યાંય પક્ષાપક્ષી કરવાનું કામ નથી. આમાં કે ભાઈ આ તો પર્યાયની ચર્ચા ચાલે છે તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. પર્યાય દ્રષ્ટિ એમ ન થાય. તો જ્ઞાનીઓ પર્યાયની ચર્ચા જ બંધ કરી દે તો કરે જ નહીં ચર્ચા. એટલે જે જ્ઞાનના અંશની ચર્ચા આ અપૂર્વ આવી છે આજે, એમાં એમ કહેવા માંગે છે કે એ જ્ઞાનનો અંશ છે ને એવો ને એવો અનાદિથી રહી ગયો છે. જ્ઞાયકમાં તો કાંઈ થયું નથી, એના ગુણમાં કાંઈ થયું નથી, પણ એની જે પ્રગટ થતી એક સમયની જ્ઞપ્તિ ક્રિયા છે, જાણવાની ક્રિયા, એમાં પણ કાંઈ દોષ નથી આવ્યો. રાગ વર્તતો હોય, મિથ્યાત્વ સહિતનો રાગ વર્તે, ત્યારે પણ એ રાગ ને મિથ્યાત્વ જ્યાં વર્તે છે એ જ સમયે અહીંયા જ્ઞાનની ક્રિયા એનાથી જુદી વર્તે છે. જ્ઞાનની ક્રિયાનું અનન્યપણું જ્ઞાયક સાથે છે અને આ રાગાદી મિથ્યાત્વાદીની ક્રિયાનું અનન્યપણું પૂદગલની સાથે છે. એવા બે વિભાગ પ્રથમથી છે. પ્રથમથી જ વિભાગ છે. વિભાગ કરવાના નથી કોઈ. વિભાગ ખ્યાલમાં આવે છે. એને વિભાગ જે વિભાગ કરવા માંગે છે એ તો દોષિત થઈ જાય છે. કારણ કે એને એમ થાય છે કે રાગ અનન્ય થઈ ગયો છે જ્ઞાન સાથે. રાગ જ્ઞાયકમાં આવી ગયો છે, રાગ જ્ઞાનમાં આવી ગયો છે, તો એને તો જુદાઈ થઈ શકતી જ નથી, કારણ કે એને ત્રિકાળી દ્રવ્ય દેખાય જ નહીં. પણ જેને જુદા ખ્યાલમાં આવ્યા, હવે એ જુદા ખ્યાલમાં એને ઉપલક વિકલ્પાત્મક દશામાં આવ્યા, ત્યારે એનો પ્રયોગ ચાલુ થાય છે. જ્યાં સુધી જુદાય જ ખ્યાલમાં ન આવે, એને એમ જ લાગે કે આ પર્યાયો બધી તો જ્ઞાનની પર્યાય છે, એ રાગરૂપ જ છે, એટલે દ્રવ્ય એકલું છે ને આ જ્ઞાનની પર્યાય, રાગની પર્યાય, મિથ્યાત્વની પર્યાય બધી એક જ છે, ખાલી પર્યાય ભાવ જ છે. એમ નથી. પર્યાયમાં ભેદનાન છે. જેવી રીતે રાગની પર્યાયને તમે પૃથક જોવો, એવી રીતે જ્ઞાનની પર્યાય ઉપયોગને તમે પૃથક ન કરી શકો. એવી રીતે જ્ઞાનની પર્યાય નાયકને છોડતી જ નથી ક્યારેય, અને રાગની પર્યાય ક્યારેય નાયકને સ્પર્શતી નથી. એવી સ્થિતિ છે. એટલે આમાં એમ કીધું કે ઉપયોગમાં ઉપયોગ રહેલો છે. જ્ઞાનની ક્રિયામાં જ્ઞાયક ભાવ વસે છે
એમાં દોષ નથી કાંઈ, પણ એટલો ભેદ પણ એને જયારે ખટકે ત્યારે અભેદમાં જાય છે. આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવ્યું હતું 8મા કળશની વાત. એમાં એ વાત આવી હતી કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, એટલો પણ ભેદ જ્યાં સુધી રહે ત્યાં સુધી અનુભૂતિ નથી થતી. ચેતના લક્ષણથી જીવને જાણે છે, ચેતના લક્ષણ અને જીવ, ચેતના લક્ષણ અને જીવ, ચેતના લક્ષણ અને જીવ, એવો જ્યાં સુધી ભેદ રહે, જાણનારો જણાય છે એવો ભેદ રહે ત્યાં સુધી અનુભવ નહીં થાય. જાણનારો જણાય છે અખંડ છે એમ ખ્યાલમાં આવે ત્યારે અનુભૂતિ થશે. એમ આમાં આજે જે ચર્ચા આવી એમાં પર્યાયનું ભેદ જ્ઞાન, પછી જ્ઞાયક ભાવ અને નર નારક મનુષ્ય તિર્યકનું ભેદ જ્ઞાન, અને પછી જ્ઞાન સાથે જ્ઞેયનું ભેદ જ્ઞાન. એટલે કે એક તરફ જ્ઞાન, જ્ઞાયક અને જ્ઞાન ગુણ, જ્ઞાનની ક્રિયા, જ્ઞાયક ભાવ અને જ્ઞાન ગુણ. ઓલી તરફ શું છે એ કામ નથી આપણે કાંઈ, જે છે એ છે. પણ અહીંયા એક રૂપતા બતાવે છે, કારણ કે એ અનાદિ અનંતતા છે. જ્યારે જોવો ત્યારે જ્ઞાનની ક્રિયા, એનો ગુણ કે એનો જ્ઞાયક ભાવ કદી પૃથક જ્ઞેય અપેક્ષાએ થઈ શકતા નથી. જ્યારે ધ્યેય અપેક્ષાએ વાત ચાલતી હોય ત્યારે એ ક્રિયા પણ પ્રથમ છે. જ્ઞેય અપેક્ષાએ વાત ચાલતી હોય ત્યારે એનું કથન ચિંતન પણ કદી છૂટતું નથી. આવી ધ્યેયપૂર્વક જ્ઞેયની અભેદતા એક સમયમાં જેને ખ્યાલમાં આવી જાય છે એ જીવ સમ્યક દર્શન પામવાની લાયકાત વાળો છે. અને એને કાળક્રમે આવું વસ્તુનું સ્વરૂપ ખ્યાલમાં આવતા એને અનુભૂતિનો જન્મ થાય છે. એવું આમાં પૂજ્ય ભાઈએ વર્ણન આજ કર્યું એમાં એ કહેવા માંગે છે. આ 270મી ગાથાના ઘણા પ્રવચનો છે, એ બધા આપણે સાંભળી લેવા. એમાં ઘણો ખુલાસો છે, એટલો બધો ખુલાસો છે, અપૂર્વથી અપૂર્વ ખુલાસો છે 270 ગાથાનો. ભાઈએ ખૂબ ખુલાસો કર્યો છે. એ ગાથા ભાઈને બહુ પ્રિય હતી, કારણ કે પરને જાણવું ધર્માસ્તિકાએ જણાય છે એને અધ્યવસ્થાન કીધું. ધર્માસ્તિકાય જાણે એ અધ્યવસ્થાન, એમ નહીં જણાય જો ધર્માસ્તિકાય તો એ અધ્યવસ્થાન છે. તો કે ધર્માસ્તિકાય જણાય એમાં અધ્યવસ્થાન શું આવ્યું? ધર્માસ્તિકાય જણાય એમાં અધ્યવસ્થાન શેનું? પણ ધર્માસ્તિકાય પ્રત્યે તો મને રાગ નથી, મને તો મારા કુટુંબી પ્રત્યે રાગ છે, મારી સંપત્તિ પ્રત્યે રાગ છે, મારા સંયોગ પ્રત્યે રાગ છે. ધર્માસ્તિકાય જણાય, ધર્માસ્તિકાય પ્રત્યે શેનો રાગ હોય જીવને? કેવી રીતે રાગ હોય? અધર્માસ્તિકાય પ્રત્યે રાગ છે કોઈને? કોઈને ઈ દેખાતું નથી, અરૂપી દ્રવ્ય છે. તો એના ઈ લખવાનું પ્રયોજન શું છે આચાર્ય ભગવાનનું? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ઈ શબ્દ શા માટે વાપરે છે? કે ધર્માસ્તિકાય જણાય છે એ અધ્યવસાન છે. ધર્માસ્તિકાય આરે તો સંબંધ નથી કાંઈ. ભલે એને સંબંધ આપણે જોતા હોય ગતિ હેતુત્વ અને અધર્માસ્તિકાય સ્થિતિ હેતુત્વ, વર્તના કાળનું, આકાશનું અવગાન, એ બધી ખબર હોય આપણને છ દ્રવ્યના સ્વરૂપની. તો પણ ધર્માસ્તિકાય સાથે સંબંધ ખરો આપણે કાંઈ હોમ? ધર્માસ્તિકાય જણાય એમાં અધ્યવસાન શું? આચાર્ય ભગવાનને ધર્માસ્તિકાય જણાય એ કેવું જ નથી ખરેખર. ઈ એમ કહેવા માંગે છે કે ધર્માસ્તિકાય તને જણાય છે એનો મતલબ તને આત્મા જણાતો નથી. તને એમ લાગે છે મને ધર્માસ્તિકાય જણાય છે, એનો મતલબ જ એમ થયો કે તારો ઉપયોગ ક્યાં છે? આત્માથી ખસી ગયો તારો ઉપયોગ. જ્ઞાયક માંથી જ્ઞાનને તે ખેંચ્યું છે બહાર, અને ધર્માસ્તિકાય તરફ તું લઈ ગયો છો એને. એટલે ચૂત થઈ ગયો તું જ્ઞાયક થી ભાઈ. ધર્માસ્તિકાયનું વર્ણન નથી કરવું ત્યાં. અને પછી બીજી અપેક્ષા તમે વિચારો તો જેટલું પર છે, જીવ સિવાયનું જેટલું પર જણાય છે એમ જે માને છે એમના મધ્યવસાન છે. જણાય છે કે નાયક સ્વરૂપ નાયક જણાય એવું છે, સ્વરૂપમાં ધ્રુવ જણાયેલો છે. જ્ઞાન જાણે છે એક નાયક ને, અને જ્ઞાનમાં જણાય છે એક નાયક. જ્ઞાન જાણે છે એક નાયક ને તો જ્ઞાન નાયક ને જ્ઞેય બનાવે છે, અને જ્ઞાનમાં જણાય છે નાયક તો જ્ઞાયકમાં જ્ઞેયત્વ છે, એ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે. સ્થિતિ તો આટલી જ છે જીવની. એમાં જેટલો ભેદ પડે છે એટલું બહારમાં રાગાદીનું પરિણમન છે. આ જ્ઞાન ને જ્ઞાયકમાં જેટલો ભેદ એને દેખાય છે, જ્યાં સુધી એને જ્ઞેયભૂત અભેદપણું દેખાતું નથી
જ્યાં સુધી ધ્યેયભૂત અભેદપણું દેખાતું નથી અનંત ગુણો સહિતનું, અને જ્યાં સુધી આવી જ્ઞાન ક્રિયાથી સહિત જ્ઞેયભૂત અભેદપણું ખ્યાલમાં નથી આવતું, એવું ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં અનાદિથી વર્તી રહ્યું છે, અનંતકાળ વર્તવાનું છે, એવો જ્યાં સુધી એને વિશ્વાસ નથી આવતો ત્યાં સુધી એવા ભેદરૂપી વિકલ્પને કારણે 12માં રાગાદીનું પરિણમન ચાલે છે. આને કારણે ચાલે છે એમ કહેવાનો આશય એમ છે કે અહીંયા એટલો ભેદ છે અને અહીંયા પોતાની સ્વકાળે રાગની ઉત્પત્તિ છે. જો એને ખ્યાલમાં આવી જાય કે જ્ઞાન તો જ્ઞાયકમય છે, જ્ઞાનમાં તો જ્ઞાયક પ્રતિષ્ઠિત છે, જ્ઞાનમાં જ્ઞાયક પ્રતિષ્ઠિત કરવાનો નથી, તો ત્વરિતમાં ત્વરિત અભેદ પરિણમન ચાલુ થાય. અભેદ પરિણમન ચાલુ થાય તો અહીંયા પણ વિતરાગતા થઈ જાય, રાગની જગ્યાએ વિતરાગતા થાય. અહીંયા એટલે આ વિભાગ જ જુદો છે. આનાથી એક પર્યાય ને બીજી પર્યાય સાથે કઈ સંબંધ જ નથી. રાગને પૂતગલના પરિણામ કીધા, મિથ્યાત્વને પૂતગલના પરિણામ કીધા. શું કામ કીધા પૂતગલના પરિણામ? એ તો જીવની પર્યાયમાં થાય છે. એટલે પૂતગલ કેમ કીધા? કે ભાઈ નીકળી જાય છે, અનુભૂતિના સમયે નથી હોતા. જ્ઞાનીને પોતાની સવિકલ્પ દશામાં આવે ત્યારે પરિણતિમાં નથી હોતા. જ્ઞાની સદુપયોગમાં જાય ત્યારે નથી હોતા. કેવળ જ્ઞાનીને નથી હોતા, સામાન્ય ઉપયોગમાં નથી હોતા, જ્ઞાયક ભાવમાં નથી હોતા, કેવડી ભગવાનમાં નથી હોતા, સિદ્ધ દશામાં નથી હોતા. માટે એને પૂતગલ ના કીધા છે. પૂતગલના લક્ષ્ય થતું બધું પૂતગલ જ છે, જીવ નથી. જીવની ભ્રાંતિ થાય છે એમાં. જ્યાં સુધી એવી ભ્રાંતિ ચાલે છે ત્યાં સુધી અહીંયા જ્ઞાનમાં જ્ઞાયક પ્રતિષ્ઠિત હોવા છતાં એને એ અવકાશમાંથી ચ્યુત થઈને ત્યાં એનું જ્ઞાન ચાલી જાય છે. અભેદ પરિણમન થતું નથી. એનું ભેદ જ્ઞાનની પ્રશંસા કરતી આ ગાથા છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી નથી. જ્યાં સુધી ઉપયોગમાં ઉપયોગ છે એવો સ્વીકાર ન આવે ત્યાં સુધી ક્રોધાદી રૂપ પરિણમન એનું ચાલ્યા જ કરે છે. ક્રોધાદી રૂપ પરિણમન પણ ઉપયોગમાં ઉપયોગ છે એ ખ્યાલ આવે તો ત્યાં સમારૂપ પરિણમન થઈ જાય છે. એવી આ અપૂર્વ ગાથા ચાલે છે. એમાં જે આપણે વિષય ચાલે છે પ્રદેશ ભેદનો વિષય. પ્રદેશ ભેદની ચર્ચા આપણે થોડી કરેલી હતી. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે, અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે. એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી જ. એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુની બીજી વસ્તુ શા માટે નથી? કે એને બેયને પ્રદેશ ભિન્નતા છે. પ્રદેશ ભિન્નતા છે એટલે શું છે? કે બેયને આધાર આધેય સંબંધ નથી. પેલા તો એક વસ્તુ અને બીજી વસ્તુ, પછી એને બેયને પ્રદેશ ભિન્નતા, પછી બેયને આધાર આધેય નથી. હવે અહીંયા આત્મા અને આશ્રવની પૃથકતા બતાવતી છે. આત્મા અને આશ્રવ એક વસ્તુ બીજી વસ્તુની નથી, કારણ કે આત્મા અને આશ્રવના પ્રદેશો ભિન્ન છે, કારણ કે આત્મા અને આશ્રવને આધાર આધેયપણું નથી. તો હવે કઈ વસ્તુ કઈ વસ્તુની છે? એક વસ્તુ બીજી વસ્તુની નથી, તો કઈ વસ્તુ કઈ વસ્તુની છે? તો કે આત્માનો આશ્રવ નથી, કારણ કે આત્માને આશ્રવના પ્રદેશ ભિન્ન છે, કારણ કે આત્માને આશ્રવને આધાર આધેયપણું નથી. તો હવે એક વસ્તુ છે એ કોની છે? એના પ્રદેશ ક્યાં અભિન્ન છે અને એને કોની સાથે આધાર આધેય સંબંધ છે એમ સિદ્ધ કરે છે. આમાં આની સાથે આશ્રવ સાથે તો સંબંધ છૂટી ગયો છે જ નહીં. છૂટી ગયો એટલે છે જ નહીં સંબંધ. આશ્રવની સાથે તો એને ખરેખર સંબંધ જ નથી, કારણ કે એના આશ્રવના પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે. હવે આશ્રવના પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે, પણ જેટલા પ્રદેશમાંથી આશ્રવ ઉત્પન્ન થાય એટલા પ્રદેશને પણ જુદા ગણવામાં આવ્યા છે. હવે જેટલા પ્રદેશમાંથી આશ્રવ ઉત્પન્ન થાય એટલા પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે, પણ જેટલા પ્રદેશમાંથી સમર્થ ઉત્પન્ન થાય એટલા પ્રદેશને પણ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જુદા ગણવામાં આવ્યા છે. ત્યાં સુધીની ચર્ચા આમાં છે. પ્રદેશ તો અસંખ્ય છે, અસંખ્ય પ્રદેશમાં કાંઈ ફરક નથી, પણ તમારી નજર ક્યાં છે? તમને એમ લાગે છે કે આ પ્રદેશેથી સમર્થ્યો, તમને એમ થાય છે કે આ પ્રદેશેથી આશ્રવ થતો હતો અને હવે એ આશ્રવ ચાલ્યો ગયો એટલે હવે આ પ્રદેશમાં સમર્થ્યો, તો એ દ્રષ્ટિનો વિષય નથી રહેતો. એમ સમજણ કરવાની છે.
પ્રદેશો વિખરાઈ નથી જતા, પ્રદેશો છૂટા નથી પડી જતા. ત્યાં તો અસંખ્ય પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશ જ છે. એક રૂપ છે અસંખ્ય પ્રદેશ. પ્રદેશમાં કઈ થોડા પ્રદેશ જુદા પડી જાય ને બીજા પ્રદેશ જુદા પડી જાય એવું અંદરમાં કઈ થતું નથી. ત્યાં અસંખ્ય પ્રદેશી આત્મા અનાદિ અનંત અસંખ્ય પ્રદેશી છે. પણ જોવે છે કેવી રીતે? ત્યાં કયા પ્રદેશ ઉપર એની નજર છે? એને જ્યાં આશ્રવની ઉત્પત્તિ થાય તો એને એમ થાય કે આશ્રવનો પ્રદેશ અહીંયા છે. હવે આશ્રવના નિરોધ પૂર્વક સંવર ઉત્પન્ન થાય તો એ સંવરનો પ્રદેશ છે એમ એને ખ્યાલ આવે છે કે આશ્રવ જે પ્રદેશમાંથી આવતો હતો ત્યાંથી હવે આશ્રવ નથી આવતો, પણ એ પ્રદેશમાંથી સંવર આવે છે. તો એવી રીતે પ્રદેશને જોવા એનું નામ એના ખ્યાલમાં દ્રષ્ટિનો વિષય નથી આવતો. એવી રીતે એના પ્રદેશ ત્યાં નથી. પ્રદેશ અસંખ્ય એકરૂપ છે, પણ જે જીવ એમાં ભેદ પાડીને એ પ્રદેશને આશ્રવના ગણીએ છે, પછી ગુરુદેવ એમ કે છે કે જ્યાં સુધી આશ્રવ છે ત્યાં સુધી પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે. અને આશ્રવ નીકળીને સમર થાય પછી એ કઈ પ્રદેશ નીકળતા નથી. પ્રદેશ તો એને જ છે, પણ એનો ભાવ ફરી ગયો છે. બસ આ મૂળ વાત છે આ પ્રદેશ ભેદમાં. પ્રદેશ એટલા ને એટલા જ છે. પ્રદેશ આપણે સંકોચ વિસ્તારની વાત કરી હતી કાલે કે પ્રદેશ ફરતા નથી. પ્રદેશ એટલા ને એટલા છે, ફરતા નથી એટલે એટલા એટલા રહીએ છે. ઓછા વધતા નથી થતા પ્રદેશ. કોઈ વસ્તુને તમે હાથમાં ઓલી રેશમની સાડી આવે તો એ રેશમની સાડી પાથરો તો ખૂબ મોટી થઈ જાય, અને એને તમે આમ હાથમાં મુઠ્ઠીમાં લઈ લો તો આવડી જ થઈ જાય. તો એમાં કઈ પ્રદેશ નથી ઘટી જતા. પ્રદેશ તો એટલા ને એટલા જ છે. પ્રદેશ તો સંકોચ થયો છે અને ઓલો પ્રદેશ તો વિસ્તાર થયો છે. હવે એ પ્રદેશનો વિસ્તાર અંદરમાં અસંખ્ય પ્રદેશી છે. એમાં જ્યાંથી આશ્રવ આવ્યો, જે પ્રદેશમાંથી આશ્રવ આવ્યો, ગુરુદેવ કે ઉપરના પ્રદેશમાંથી આવે છે એટલા જ પ્રદેશમાંથી આશ્રવ આવે છે, બાકીના કોઈ પ્રદેશમાં આશ્રવ નથી. એટલે કે એ પ્રદેશો જેટલા છે એ ગુરુદેવે જે 21 ગુણ કાઢ્યા હતા એની પર્યાયો એટલા જ પ્રદેશમાં ખરેખર વિભાવ થવાની યોગ્યતા પડી છે. વિભાવ નથી ત્યાં. અસંખ્ય પ્રદેશ છે. એ અસંખ્ય પ્રદેશમાં જેટલા પ્રદેશમાંથી આશ્રવની ઉત્પત્તિ થાય એટલા જ પ્રદેશમાં આશ્રવ ઉત્પન્ન થવાની યોગ્યતા રૂપ પરિણામી ભાવ ત્યાં મળ્યો છે. અસંખ્ય પ્રદેશમાં ત્યાં એ પ્રદેશ આશ્રવ ઉત્પન્ન કરે એવું નથી. એટલા જ પ્રદેશમાં યોગ્યતા છે આશ્રવ ઉત્પન્ન થવાની, અને એટલા જ પ્રદેશમાં આશ્રવના નિરોધ પૂર્વક સમર ઉત્પન્ન થવાની યોગ્યતા છે. યોગ્યતા રૂપ પરિણામી ભાવ છે. પંચાસ્તિકામાં બહુ વિષય આવ્યો છે આનો. એ બધી યોગ્યતાઓ અંદરમાં સમાવિષ્ટ છે. અંદરમાં જે ગુણ પડ્યા છે એક ગુણમાં કયો એ ગુણનો અંશ કેવી રીતે પરિણમશે એ આપણને ખબર નથી. આપણા આનંદ ગુણો છે, એના આનંદ ગુણનો કયા ગુણનો કયો અંશ કેવી રીતે પરિણમન કરશે એ આપણા જ્ઞાનમાં ન હોય. છદ્મસનો વિષય નથી, પણ કેવળ જ્ઞાનમાં એની નોંધ છે. કેવડી જાણે છે બરાબર કે આ જીવ છે એનો અત્યારે આ અંશ છે, એ અંશમાં એવી યોગ્યતા રહેલી છે કે એ અંશ અત્યારે આમ આશ્રમ રૂપે જ પરિણમશે. હવે અંશમાં આશ્રમ નથી, અંશ તો પારિણામિક ભાવ છે, પણ એ અંશની કેવડીને ખબર છે કે આ અંશ આશ્રમ રૂપે પરિણમશે. એ અંશ જે પ્રદેશેથી એ અંશ ઉત્પન્ન થયો, આશ્રવ 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 એ ઉત્પન્ન થઈ થઈને વ્યય થઈને પરિણામિક ભાવે ગયો, વ્યય થઈને પરિણામિક ભાવે ચાલ્યો ગયો. પછી એ પ્રદેશો છે જે ત્યાંથી જ સમર ઉત્પન્ન થાય છે. જે પ્રદેશેથી આશ્રવ ઉત્પન્ન થતો હતો એ આશ્રવ ઉત્પન્ન થવાનું બંધ થાય છે ત્યારે એ પ્રદેશેથી સમર ઉત્પન્ન થાય છે. સમજો જરા, બહુ અગત્યની વાત છે. હવે આ તો મિથ્યા દ્રષ્ટિની વાત થઈ. પછી જ્ઞાનીને તો સવર ને આશ્રવ બે હોય છે, તો એમાં શું કરવું આપણે? એના પ્રદેશના કઈ ભાગ પડે છે એમાં, એને એ અંશમાંથી જ આવે છે ને. સંવર રૂપ પરિણતિ ચાલે છે અને આશ્રવ રૂપ ઉપયોગાત્મક છે. એવું ચાલે ને. જ્ઞાની હોય
એને બે ધારા ચાલે, સાધક પણ હોય બાધક પણ હોય. તો એ પ્રદેશમાં શું સમજવું? કારણ કે વાત તો જેમ છે એમ છે. કેવળ જ્ઞાનમાં શું સમજવું? કેવડીની વાતમાં ને મિથ્યા દ્રષ્ટિની વાતમાં તો બહુ ન સમજાય એવું નથી, પણ સાધકમાં બહુ સમજવા જેવી વાત છે. સાધકના સ્વરૂપમાં એને સવર હોય ને આશ્રમે હોય, પરિણતિ રૂપ સવર ચાલતો હોય, કારણ કે પરિણતિ શુદ્ધ છે એની, અને ઉપયોગ વિકલ્પમાં બહાર આવ્યો છે તો એ આશ્રમ ચાલે છે. ત્યાં એક પર્યાયના બે ભાગ થઈ જાય છે. બે ભાગ કયો, બે ભાવ છે, જે કયો એ બે મોઢા વાળો સર્પ આપણે લીધું હતું, ભાઈએ કીધું હતું. તો એને કેવી રીતે એનું વિશ્લેષણ કરવું, એની સમજણ કેવી રીતે કરવી, એને કેવી રીતે આપણે વિચારમાં ગોઠવવું, આ બધી વાત સૂક્ષ્મ ઉપયોગ થાય તો જ પકડાય એવી છે. આમ સામાન્ય સ્થૂળ ઉપયોગમાં બહુ ખ્યાલ આવે એવી નથી, પણ છતાંય ગુરુદેવે તો આપણે તો કાંઈ સૂક્ષ્મ વાત કરી શકીએ એવી શક્તિ નથી આપણી. ગુરુદેવે તો અનંત ગણી આનાથી સૂક્ષ્મ વાતો કરેલી છે, એ આપણને એ સંભળાવ્યા કરે છે. તો એને એમ નથી જોયું કે આમાં કોઈ નહીં સમજે, એટલે હું તો કરું છું વાત. એટલે હવે સાધકની દશા જે છે, હવે એ સાધકની દશામાં જે અંદરમાં પ્રદેશ છે, પહેલા તો એ સમજો કે એ પ્રદેશ છે ને એ પારિણામિક પાવે છે. પહેલા એ વાત સમજી લેવા જેવી છે, પ્રદેશ પારિણામિક પાવે છે. ત્યાં કોઈ ઔદયિક, ઔપસમિક, સયોપસમિક, સાહિક ભાવ એ તો બધા પર્યાય ભાવ છે, એમાં તો કઈ અહીંયા છે જ નહીં. હવે એ પર્યાય ભાવ પૃથક થઈ ગયા. હવે પર્યાય જ્યાંથી ઉત્પન્ન થાય છે એની ચર્ચા ચાલે છે. પર્યાય તો પ્રગટ લક્ષણની વાત છે, ઉત્પાદની વાત છે. હવે એ પર્યાય જ્યાંથી આવે છે એ પ્રદેશની ચર્ચા છે. એ પ્રદેશમાં ગુરુદેવે એમ કીધું કે જેટલા પ્રદેશમાંથી આશ્રવની ઉત્પત્તિ થાય એટલા પ્રદેશને અસંખ્ય પ્રદેશમાંથી ધ્રુવના પ્રદેશ અસંખ્ય છે, એમાંથી આશ્રવના જેટલા પ્રદેશ જેમાંથી ઉત્પન્ન થયો આશ્રવ, એને ધ્રુવના નિર્મળ પ્રદેશથી જુદા ગણવામાં આવ્યા છે. અસંખ્ય પ્રદેશની ચર્ચા છે. આ ધ્રુવની ચર્ચા ચાલે છે, પર્યાયની ચર્ચા નથી. એટલા પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે. અહીંયા બતાવજો ભાઈ, એટલા પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે. હવે એ જ આશ્રવના પ્રદેશ છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એ મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થાય? કે એને જ્ઞાયકમાં અહમ થાય, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવું ચાલે, ત્યારે એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છૂટી અને સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન, મોક્ષ માર્ગ રૂપે પરિણમે છે. એ જે સમયમાં એ પરિણમતા અસંખ્ય સમય સુધી એને નિર્વિકલ્પ દશા ચાલી. તો એ નિર્વિકલ્પ દશાનો જે એનો કાળ ચાલે છે અસંખ્ય સમયનો, ત્યારે તો શુદ્ધ પરિણમન ચાલ્યા કરે છે, ત્યાં તો બીજું કઈ છે નહીં. તો ત્યારે તો એ શુદ્ધ પરિણમનના પ્રદેશ અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ, એમાં કઈ ભિન્નતા હોવા છતાં ભિન્નતા એને દેખાતી નથી. અભેદમાં ભેદ ભાસતો જ નથી. કરતા કર્મ ક્રિયા કોઈ ભેદ એને દેખાતો નથી ત્યાં. એટલે એ તો અભેદ પરિણમન થઈ ગયું છે. ત્યાં કોણ ધ્રુવ, કોણ ગુણ ને કોણ પર્યાય ને કોણ શુદ્ધ પરિણમન એવું કઈ નથી. ત્યાં માત્ર આનંદ છે, બીજું કઈ છે નહીં. હવે એ જયારે એ અસંખ્ય સમય પછી જયારે ત્યાંથી ચ્યુત થાય છે જીવ, નિર્વિકલ્પ દશામાંથી એ ચ્યુત થાય છે, પોતાના પુરુષાર્થની ઓછત અને તત્સમયની પર્યાયની યોગ્યતા એ ત્યાંથી ચ્યુત થાય છે. હવે એ ચ્યુત જયારે થાય છે ત્યારે એની પરિણતિ ચાલુ રહે છે અંદરમાં. ભલે એ ઉપયોગને તમે પરિણતિમાં લગ ચૂક્યો, પણ એ પરિણતિ ચાલે છે. અને ઉપયોગ છે એ ઉપયોગમાં રહે છે, રાગાદીમાં નથી જતો. ઉપયોગવાનને છોડી દીધો છે, પણ હવે એ ઉપયોગમાં છે. એટલે કે જ્ઞાનની પર્યાય જ્ઞાનમાં છે, જ્ઞાયકમાંથી છૂટી ગઈ છે, રાગાદીમાં જતી નથી, વિકલ્પમાં જતી નથી. પણ એ એટલો ભેદ પડે છે, એ અપેક્ષાએ જ્ઞાનીને સવિકલ્પ દશામાં વિકલ્પાત્મક દશા કહેવામાં આવે છે. આવી સ્થિતિ જ્ઞાની જયારે નિર્વિકલ્પ દશામાંથી બહાર આવી અને વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે થાય છે. હવે ત્યારે એ સમયે પ્રદેશની શું સ્થિતિ છે, અને એ સમયે કયા પ્રદેશમાંથી શું આવે છે? જે પ્રદેશમાંથી પરિણતિ આવે છે એ પ્રદેશ કયો, અને જે પ્રદેશમાંથી આશ્રવ આવે છે એ પ્રદેશ કયો? આ પ્રશ્ન મોટો.
બરાબર? હું પૂછું છું, કયો તમે? કોઈને ખ્યાલ હોય તો કયો. હવે ત્યાં અંદર પ્રદેશ જે છે એ પ્રદેશો છે, એમાં ક્યાંય તો આશ્રમ છે નહીં. એ પ્રદેશોમાં ક્યાંય સબર નથી, એ પ્રદેશોમાં ક્યાંય આશ્રમે નથી, પ્રદેશોમાં ક્યાંય સબરે નથી, પ્રદેશોમાં ક્યાંય કેવળ જ્ઞાન નથી. પ્રદેશ તો ધ્રુવ છે, પ્રદેશ તો ચૈતન્યમય છે, પ્રદેશ તો અખંડ પારિણામિક ભાવે છે. જો અખંડ પારિણામિક ભાવે પ્રદેશ ન હોય તો દ્રષ્ટિ ન થઈ શકે ત્યાં, અને ત્યાં દ્રષ્ટિ ન થાય તો દ્રષ્ટિ નિર્મળ ન થાય. પારિણામિક ભાવના પ્રદેશ તો બધા ધ્રુવ છે. હવે ધ્રુવમાંથી પણ અસંખ્ય પ્રદેશમાંથી પણ જે પ્રદેશને આશ્રવના પ્રદેશ ગણવામાં આવ્યા ને, જે પેલા મિથ્યા દર્શનની અવસ્થામાં, એ આશ્રવના પ્રદેશ જેટલા છે, જે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે, એ જીવની દ્રષ્ટિ આશ્રવના પ્રદેશ ઉપર પડતી જ નથી. એ જીવની દ્રષ્ટિ આશ્રવના પ્રદેશથી જુદા જેટલા નિર્મળ પ્રદેશો છે ધ્રુવના, ત્યાં જ એની દ્રષ્ટિ છે ને સ્થપાય છે. કારણ કે એનું કારણ છે, દ્રષ્ટિ જ્યારે અંદર જાય છે ત્યારે એમાં સમયો થાય છે ઘણા. દ્રષ્ટિ જ્યારે અંદર જાય છે, આ હું નાયક છું એમ જ્યારે ઈ પોતાનું અસ્તિત્વ સમર્પિત કરવા જાય છે, ત્યારે એ સમર્પિત કરતા 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 જ્યાં સુધી અભેદ નથી થતી ત્યાં સુધી આશ્રવ ચાલુ છે. ત્યાં સુધી આશ્રવ ચાલુ છે. એ આશ્રવ ચાલુ છે, એ આશ્રવના પ્રદેશ છે, એ પ્રદેશમાંથી એ પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે ત્યાં સુધી. એટલા આશ્રવના પ્રદેશને અમારા પંડિતજી બેઠા છે, એ આખા આખા આ પાડે છે, એને ખ્યાલ આવી જાય. નાયક છે ને, એ તો ભણ્યા હોય બધું, એટલે ખ્યાલ આવી જાય. એ દ્રષ્ટિ અભેદ થવા માટે, જ્યાં અભેદ અહમ કરવા માટે જાય છે, એ જાતિ 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 જ્યાં સુધી ચોટતી નથી ત્યાં સુધી હજી આશ્રવના પ્રદેશો છે એને ધ્રુવના પ્રદેશથી જુદા ગણવામાં આવે છે. હવે એ જ્યાં દ્રષ્ટિ અહમ કરે છે કે આવું છું, ત્યારે આશ્રવના પ્રદેશોમાંથી આશ્રવ આવવાનો જ બંધ થઈ જાય છે. આશ્રવના પ્રદેશોમાંથી આશ્રવ ઉત્પન્ન નથી થતો, તો એ પ્રદેશ આશ્રવનો છે ક્યાં? ત્યારે એ પ્રદેશ આશ્રવનો છે જ નહીં. જ્યારે દ્રષ્ટિ એમ કે છે કે હું આ છું, ત્યારે આશ્રવ તો છે નહીં. પ્રગટ રૂપ જો આશ્રવ હોય તો એટલા પ્રદેશમાંથી એની આશ્રવ આવે છે એમ કહેવાય. પણ ત્યારે તો આશ્રવ ત્યાં છે જ નહીં પ્રગટ રૂપે, તો એ પ્રદેશને આશ્રવના પ્રદેશોની ભિન્નતાનો ત્યાં પ્રશ્ન આવતો નથી. જ્યાં સુધી આશ્રવ છે ત્યાં સુધી આશ્રવના પ્રદેશોને જુદા ગણવામાં આવ્યા છે એમ ગુરુદેવનું વાક્ય છે. જ્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે તો એ અસંખ્ય પ્રદેશી દ્રવ્ય ઉપર પડે છે દ્રષ્ટિ, ત્યારે આશ્રવ હોતો જ નથી ત્યાં. એક સમયે જ્યારે દ્રષ્ટિ પડે છે ત્યારે આશ્રવ છે, અને દ્રષ્ટિ પડી ત્યારે આશ્રવ છૂટી જાય છે. એમાં સમય ભેદ નથી ક્યાંય. જ્યાં દ્રષ્ટિ જેવી આયા પડી તો આશ્રવની ઉત્પત્તિ જ નથી, ત્યારે તો દ્રષ્ટિ પડે છે આખા અસંખ્ય પ્રદેશ ઉપર. આમાં એમ કહેવા માંગે છે, વધારે પોતાના જ્ઞાનને અંદર સૂક્ષ્મ કરીને પ્રયાસ કરવો સમજવાનો, અને આમાં એનો વિસ્તાર ઘણો છે, ઘણો વિસ્તાર છે આમાં. 181, 82, 83 ગાથા જે છે, જેટલી વખતે ગુરુદેવ પ્રવચન કર્યા હોય ને, જેટલી વખત આપણી પાસે 13મી વખત ઉપલબ્ધ છે, ત્યારે પેલા અમુક હમણાં આવ્યા છે. એ 181, 82, 83 ગાથા એમાં આપણે ગુરુદેવના શ્રીમુખે સાંભળ્યું. એમાં ઘણી વખત એવું થાય કે એનો ભાવ એકદમ ઘણીવાર કોઈ પ્રવચનમાં ઉછળતો હોય, જ્યારે એ સમયે ગાથા લેવાની હોય. ગાથા પ્રમાણે કાંઈ એનો ભાવ ચાલતો નથી, એના ભાવ પ્રમાણે ગાથા ચાલે છે. ગાથા પ્રમાણે કાંઈ બોલતા નથી, એના ભાવમાં જે આવે છે એ ગાથામાંથી નીકળે જ છે. એટલે ભાવ પ્રમાણે ગાથાના અર્થ થાય છે. ગાથાને જોઈને ગાથાના અર્થ કોઈ જ્ઞાનીઓ કરતા જ નથી હોતા.
એટલે એના અલગ 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 જે પ્રવચનો 14મી વાર, 15મી વાર, 16મી વાર, 17, 18, 19 થયા હોય ને, એ બધાના સાંભળવા. તો એમાંથી આપણું જ્ઞાન જ છે ને સંશોધન કરી શકશે. કોઈના કહેવાથી કોઈને બેસી જાય એવો તો એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય સાથે કોઈ વ્યવહાર છે જ નહીં. એવો તો નિયમ જ નથી કાંઈ. પોતાના જ્ઞાનને અંદરમાં ફોરવશે ત્યારે જ એને પકડાશે કે આ પ્રદેશ શું છે, આ પ્રદેશ કેવી રીતે રહેલા છે, અસંખ્ય પ્રદેશી આત્મા કેવો છે. આ ચર્ચા છે ને ધ્રુવમાં ધ્રુવપણાની ચર્ચા છે કે ત્યાંથી એનું જ્ઞાન બહાર જ ન નીકળે. પર્યાય એ છે, પર્યાય પરદ્રવ્ય છે, એ વિષય તો ઘણો દૂર છે આની પાસે, ઘણો દૂર છે, અતિ દૂર. એ ચર્ચા તો ઘણી જૂની થઈ ગઈ છે. હવે ચર્ચા તો એ બહુ સાંભળી હતી હોય. હવે અંદરમાં શું છે, અંદરમાં મારું દ્રવ્ય કેવું છે, અંદરમાં પારિણામિક ભાવ કેવો છે, અંદરની અખંડતા કેવી રહી ગઈ છે, અંદરમાં ખંડ પ્રદેશનો કહેવામાં આવે છે તો એ કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે, એમાં એને સિદ્ધ શું કરવું છે, અને એમાં જીવોને સિદ્ધ કરીને દ્રષ્ટિનો વિષય કેવી રીતે બતાવવો છે, અને એ દ્રષ્ટિના વિષયમાં અહમ થતા કેવી પર્યાયો પ્રગટ થઈ જાય છે, એના માટેની આ એક અપૂર્વ ચર્ચા આમાં ગુરુદેવે મૂકી છે. અંદરની ને અંદરની સ્વરૂપની ચર્ચા. કોઈ જગ્યાએ બહારની આમાં ચર્ચા જ નથી, કોઈ પર્યાયોની ચર્ચા જ નથી. આ પ્રગટ થતા ભાવની ચર્ચા જ નથી. પ્રગટ થતો ભાવ તો પ્રગટ છે આશ્રવ રૂપે, પણ એ આશ્રવ આવ્યો ક્યાંથી એમ કરીને ચર્ચા ઉપાય છે. એ પરિણામિક ભાવ છે અસંખ્ય પ્રદેશ. એ અસંખ્ય પ્રદેશમાં શું રહેલું છે. હવે એ અસંખ્ય પ્રદેશની સ્થિતિ બતાવતા 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 પછી એને આમાં આધારાધેય સંબંધની વાત કરી કે આધારાધેય સંબંધ કોની હારે હોય તો કે જેની સાથે અનન્યપણું હોય એની સાથે આધારાધેય સંબંધ. હવે તો આ ગાથામાં જરાક આપણે આગળ વધી છીએ એટલે આપણો છેલ્લો દિવસ છે. અને એક રીતે અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધારાધેય સંબંધ નથી જ. એટલે કે આશ્રવને આત્મા સાથે આધારાધેય સંબંધ નથી, જ્ઞાનની ક્રિયાને આત્મા સાથે આધારાધેય સંબંધ છે. જ્ઞાનની ક્રિયા આધાર છે અને જ્ઞાયક છે એ આધેય છે. ખરેખર એમ આવે કે આધાર છે એ દ્રવ્ય છે અને પર્યાય આધેય છે એમ આવે શાસ્ત્રોમાં, પણ અહીંયા એનાથી જુદી વાત કરવામાં આવે જુદી વાત કરવા માંગે છે આચાર્ય ભગવાન કે આધાર જાણન ક્રિયાને લીધી છે, કારણ કે જાણન ક્રિયામાં આત્મા જણાવો છે એટલે જાણન ક્રિયાના આધારે આત્મા છે એમ અહીંયા સિદ્ધ કર્યું છે. ખરેખર તો આત્માના આધારે પર્યાય છે, દ્રવ્યના આધારે પર્યાય છે, પણ અહીંયા એમ કે છે કે જાણન ક્રિયામાં જાણવામાં આવ્યો આત્મા, માટે જાણન ક્રિયા તે આધાર અને આત્મા તે આધેય. હવે એમ કે છે કે એને આધાર આધેય સંબંધ છે, માટે જ્ઞાન કે જે જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાથી જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. એટલે એમ કે છે કે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે એ જ્ઞાનમાં જ છે. હવે આમાં જાણન ક્રિયા કેમ લીધી, આમાં સદુપયોગ કેમ નહીં લીધો હોય? આત્મા તો સદુપયોગમાં હોય, આત્મા તો સદુપયોગમાં હોય, તો આમાં જાણન ક્રિયા કેમ લીધી? જાણન ક્રિયા તો પરિણતિને કહેવામાં આવે અને સદુપયોગ છે એ તો આખો ઉપયોગ જ્ઞાયકમાં અહમ કરીને પરિણમે એને સદુપયોગ કહેવામાં આવે. તો આમાં જાણન ક્રિયા લીધી. જાણન ક્રિયા શા માટે લીધી કે સદુપયોગ કોઈ જીવને નિરંતર રહેતો નથી, પણ જાણન ક્રિયા નિરંતર હોય છે. જાણન ક્રિયા કદી છૂટતી નથી. સદુપયોગ તો છૂટી પણ જાય વિકલ્પાત્મક દશામાં આવે તો, પણ જાણન ક્રિયા કદી છૂટે નહીં. જાણન ક્રિયા અનાદિ અનંત છે, એ એકરૂપ છે. એ અજ્ઞાની પાસે પણ જાણન ક્રિયા છે અને જ્ઞાની થાય તો એને પરિણતિ રૂપે પણ જાણન ક્રિયા છે. એટલે આમાં જાણન ક્રિયા શબ્દ આચાર્ય ભગવાને મૂક્યો છે. જાણન ક્રિયામાં આધાર જાણન ક્રિયા છે અને આધેય છે જે ત્રિકાળી દ્રવ્ય છે એ જાણન ક્રિયાના આધારે આત્મા રહેલો છે. એટલે કે જાણન ક્રિયામાં એ જણાઈ રહ્યો છે, એટલે કે જાણન ક્રિયામાં જણાઈ રહ્યો છે એવો જ્યાં ખ્યાલ આવે ત્યાં જ જાણન ક્રિયા સમ્યક થઈ જાય છે. એમ બતાવવા માટે જાણન ક્રિયામાં આત્મા છે, જ્ઞાન જાણન ક્રિયામાં પ્રતિષ્ઠિત છે, એવું જાણન ક્રિયા અને જાણનાર એનું અભેદપણું આમાં બતાવવામાં આવે છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. ક્રોધાદિ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિકમાં જ છે. બે ભાગલા છે.
ક્રોધાદિક ક્રિયામાં બધી બહિર્લક્ષી ક્રિયાઓ આવી ગઈ. એ બધું ચારિત્રનું બહિર્લક્ષી પરિણમન બતાવે છે. અને આ જ્ઞાન છે, એ જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, જ્ઞાન તો અંશીનો અંશ છે. અને આ ચારિત્રનું પરિણમન છે એ આત્માનો સ્વભાવ નથી, એ આત્માનો વિભાવ નથી. ખરેખર તો આત્માનો વિભાવ કોને કહેવાય કે એના ગુણ અને એની ક્રિયા જાણવાનું હોય એને આત્માનો વિભાવ એટલે વિશેષ ભાવ કહેવાય. આ ક્રોધાદિક ભાવ, રાગાદિક ભાવ એ ખરેખર આત્માનો વિભાવ નથી, એ પૂતગલનો સ્વભાવ છે. આત્માનો વિભાવ એને ન કહેવાય, એને પૂતગલનો સ્વભાવ કહેવાય. કારણ કે એ કોઈ અપેક્ષાએ પણ આત્મામાંથી નથી આવતા, કોઈ અપેક્ષાએ એ આત્માના નથી. એટલે એને ખરેખર પૂતગલ ના જ કહેવામાં આવ્યા છે. અને આચાર્ય ભગવાને તો એને પૂતગલના નહીં, પૂતગલ જ કહી દીધા છે. પૂતગલ જ એકસ્ય પૂતગલસ્ય હિ નિર્વાણમ, એ 39 કળશમાં આવ્યું છે. એમ કહીને એને પૂતગલમાં નાખી દીધા છે. એટલે એમ કહેવા માંગે છે કે ક્રોધાદિ ક્રિયા તો ક્રોધાદિ સાથે અભિન્નપણું હોવાથી એ ક્રોધાદિકમાં જ છે. માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર છે. જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે. કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, એવી રીતે ક્રોધ ક્રોધમાં જ છે. વળી ક્રોધાદિકમાં કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી, અને જ્ઞાનમાં ક્રોધાદિક કર્મ કે નો કર્મ નથી. કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી, આજે એક શબ્દ આવ્યો હતો ગુરુદેવના ટેપમાં, કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે. ઈ વાત છે આ સ્વરૂપ વિપરીતતા. બેનું સ્વરૂપ જ જુદું જુદું છે, અને બેનું સ્વરૂપ જુદું જુદું છે, પણ એને એક રૂપ માને તો એવી સ્વરૂપ વિપરીતતા છે. ત્યાં સુધી એને અભેદ અનુભૂતિ થતી નથી. પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિકનું તેમજ કર્મ નો કર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને પરમાર્થભૂત આધાર આધેય સંબંધ નથી. આશ્રવની ક્રિયાને અને જ્ઞાયકને આધાર આધેય સંબંધ પરમાર્થભૂત નથી. પરમાર્થભૂત નથી એટલે વ્યવહારભૂત છે તો કે ના, એમ કહેવાનો અહીંયા આશય નથી. અહીંયા પરમાર્થભૂત આધાર આધેય સંબંધ જ્ઞાનને આત્મા સાથે છે એમ બતાવવા માટે ક્રોધાદિકને પરમાર્થભૂત આધાર આધેય સંબંધ નથી એમ સિદ્ધ કરવું છે, એમ કહેવા માંગે છે. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિક ક્રિયા છે પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક ક્રિયા છે તેમ જાણન ક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદિક ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ જ ભિન્ન છે. વસ્તુ જ ભિન્ન કીધી, સ્વભાવ ભિન્ન છે એટલે વસ્તુ જુદી છે. એક વસ્તુની બીજી વસ્તુ નથી. એટલે કે આશ્રવ છે એ આત્માનો નથી, અને આત્મા છે એ આશ્રવનો નથી. હવે આશ્રવ કહેવામાં આવે કે પોતાના પ્રદેશમાં થાય, પોતાનામાંથી આવે, પોતાની પર્યાયમાં થાય, છતાં એને વસ્તુ બીજી કીધી. બીજી વસ્તુ છે એમ નથી કીધું કે આ દ્રવ્યની પર્યાયમાં થાય છે, એમ નથી કહેતા. એ વસ્તુ જ જુદી છે. વસ્તુ જુદી છે તો વસ્તુ ઉપરથી લક્ષ્ય છૂટી જાય છે કે એ મારી વસ્તુ જ નથી. મારી વસ્તુ તો જ્ઞાયક ભાવ ને મારું જ્ઞાન છે, અને આ વસ્તુ જ જુદી છે. વસ્તુ જ જુદી પડી ગયા અને મારી વસ્તુ જુદી છે એમ કહેવા માંગે છે. બે વસ્તુ જ જુદી છે. કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદિક ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ જ ભિન્ન છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને ક્રોધાદિકને આધાર આધેયપણું નથી. આ ગાથામાં હવે નીચે છે પણ એ તો બીજી વાત છે. એટલે આ આપણો વિષય અહીંયા પૂરો થાય છે. વિષય તો પૂરો નથી થયો. વિષય તો જ્યારે અનુભૂતિ થાય ત્યારે જ પૂરો થાય છે, બાકી તો વિષય ચાલુ જ રહે છે. પણ આ વિષય ઘણો સુંદર છે અને ઘણો પ્રયોજનભૂત છે. આ અપ્રયોજનભૂત વિષય નથી. કેમ કે હવે આ આપણને કઈ ખ્યાલમાં નથી આવતું પ્રદેશ ભેદનું, તો કદાચ ઈ ન સમજી તો શું ફેર પડશે? ફેર કાંઈ નહીં પડે. અનુભવમાં કાંઈ પ્રદેશ ભેદ જેને શીખા હોય એને જ અનુભવ થાય એવું નથી. કારણસૂત્ર પર્યાયમાં ગુરુદેવે કીધું કે ભાઈ કારણસૂત્ર પર્યાયની જેને કાંઈ કદાચ ખબર ન હોય તો એમ કે એને અનુભવ રોકાઈ જાય એવું નથી. કાંઈ એ કાંઈ બાધક નથી કાંઈ અનુભવમાં. એમ આ પ્રદેશ ભેદની ચર્ચા કોઈને ખ્યાલ ન આવે અને કોઈ હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, અખંડ છું, ધ્રુવ છું એમ શ્રદ્ધાના વિષયને પકડી અને પરિણમી જાય તો એવા જીવને પણ મોક્ષ માર્ગમાં પ્રયાણ થઈ શકે છે. એવું નથી ન થાય. આમાં શું છે
કે પોતાના જ્ઞાનની સૂક્ષ્મતા ઉપર આધારિત છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ કેવળ જ્ઞાન સુધીની ને સિદ્ધ દશા સુધીની વાત કરી. એ શા માટે કરી મિથ્યા દ્રષ્ટિની સભામાં? કે તું જ્યારે તારું મિથ્યા દર્શન છૂટશે અને જ્યારે તું સાધક થાઈશ ત્યારે સાધક અવસ્થામાં જે વસ્તુ તને કેવળ જ્ઞાન સુધીમાં આવશે એનું પણ તું અત્યારથી જાણપણું જો સમજી લઈશ તો ત્યારે તારી બાધક દશા છે ને એ જલ્દી ચાલી જશે. કારણ કે તેનો તને નિર્ણય અત્યારથી થઈ ગયો છે. એમ કે છે ને કે કેવળ જ્ઞાનની પર્યાય એ છે. તો કેવળ જ્ઞાનની પર્યાય કઈ કેવડી એને એ નથી કહેતા. એ શ્રુત જ્ઞાની માટે વાક્ય છે કે શ્રુત જ્ઞાની કેવળ જ્ઞાનની પર્યાયને હે જાણે છે. કારણ કે એ પર્યાય માત્ર ને હે જાણે છે ત્યારે જ ભાવ શ્રુત જ્ઞાની થાય છે. એના માટે એ વાક્ય છે. એટલે એ એટલા માટે વિસ્તાર કરે છે ને એ વિસ્તાર સમજતા આપણા જ્ઞાનની અંદરથી ચોખવટ ને ખીલવટ થાય છે. અને એ ખીલવટ થતા જ્યારે જીવ આગળ વધે છે ત્યારે એને આ બધી વસ્તુ ખૂબ ઉપયોગી થાય છે. માટે પૂજ્ય ગુરુદેવ શ્રીએ આટલો 45 વર્ષ સુધી આ વાતનો વિસ્તાર કર્યો છે. કોઈ વાત કેવળ જ્ઞાન સુધીની એને બાકી નથી રાખી કે કોઈ જીવને બીજી જગ્યાએ ક્યાંય સમજવા જવું પડે. કોઈ એમ કે ગુરુદેવે તો સમ્યક દર્શનની જ વાત કરી છે, સમ્યક દર્શનની આગળની વાત તો બહુ કઈ કરી નથી, એટલે હવે અમારે સમ્યક દર્શનની આગળની વાત માટે તો બીજે ક્યાંક પ્રયત્ન કરવો પડશે. તો એવું છે નહીં કાંઈ. ચારિત્ર માટે તો કઈ એવો બોધ નથી આપ્યો. અરે પણ ચારિત્રનું સ્વરૂપ જ અંદરમાં લીનતા એમ નામ ચારિત્ર છે. બાહ્ય ચારિત્રની તો એ તો વિપરીત છે, એની ચર્ચા જ ન હોય ક્યાંય. એટલે ગુરુદેવે પૂરેપૂરો માર્ગ બતાવ્યો છે, મોક્ષ થાય ત્યાં સુધીનો માર્ગ બતાવ્યો છે. એટલે એક જ પુરુષની વાતથી કોઈ પણ જીવ પામી અને પરિપૂર્ણતા કરી શકે છે એવી આ પુરુષની અમોઘ અને અદ્ભુત વાણી છે. અને એની સાથે સાથે પૂજ્ય ભાઈએ જે એમાંથી ખુલાસા કર્યા છે, જે મૂળ વસ્તુને કાઢીને આપણને બતાવી છે, એ મૂળ વસ્તુ ઉપર જો પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરી આવી ગાથાઓ જે છે ને, આ 270 ગાથા જે એટલી બધી અપૂર્વ છે કે એમાં બધી વાત લેલી છે. એમાં લખ્યું છે મુનિરાજની વાત, પણ મિથ્યા દ્રષ્ટિને પણ લાગુ પડે છે. ખાલી મુનિરાજની વાત નથી એમાં, કારણ કે એમાં જ્ઞપ્તિ ક્રિયા લીધી છે. તો જ્ઞપ્તિ ક્રિયા તો અજ્ઞાની પાસે છે, માટે અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય એ ચર્ચા એમાં આવી છે 270 ગાથામાં. આવી અપૂર્વ વાતો જ્ઞાનીઓ કરતા જાય છે અને જ્ઞાનીઓ તો આપણને બધું દઈને ચાલ્યા જાય છે. એનું તો નિશ્ચિત થઈ ગઈ છે બધી પર્યાયો. મોક્ષ માર્ગ જ્યારથી શરૂ થયો ત્યારથી એનો મોક્ષ નિશ્ચિત થઈ ગયો છે. દરેક જીવોનો મોક્ષ ક્રમબદ્ધમાં નિશ્ચિત છે ભવિ જીવનો, પણ હજી શરૂઆત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો એને પુરુષાર્થ એટલો બધો આંતરિક ચાલવો જોઈએ કે આવી વાત હોવા છતાં મારા ખ્યાલમાં, મારા જ્ઞાનમાં, મારા શ્રદ્ધામાં, મારા ધ્યાનમાં મારો આત્મા હજી કેમ વસતો નથી, એવી એને ખટક અંદરમાં નિરંતર ચાલવી જોઈએ. જો એ ખટક ચાલશે ને તો એને માર્ગ મળશે ને મળશે જ. બેનશ્રી કહે છે કે જો કોઈ પુરુષાર્થ કરે અને એને જો પ્રાપ્તિ ન થાય તો 14 બ્રહ્માંડ શૂન્ય થઈ જાય. કદી એવું બની ન શકે કે પુરુષાર્થથી ને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય, એવું કદી ન બને. એટલે આપણે વિચાર કરવો કે આપણા પુરુષાર્થમાં કેટલી ખલેલ છે, અથવા તો આપણા જ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારની વિપરીતતાઓ ચાલે છે. એ જ્ઞાનમાં જ્ઞાયકનું સંશોધન કરી અને જ્ઞાયક તરફ આગળ વધાય એવી સર્વજીવોએ આ પ્રસંગના અનુરૂપ અહીંથી પૂજ્ય ભાઈશ્રીની વાણી અને ગુરુદેવની વાણી જે આપણે સાંભળી છે એમાંથી પ્રેરણા લઈ અને આવતા વર્ષે મને તો એમ લાગે છે કે આમાંથી ઘણા સમ્યક દ્રષ્ટિ થઈને આવશે અહીંયા, એવો હું ભાવું છું. કારણ કે આવી પૂજ્ય ગુરુદેવ શ્રીની ને ભાઈની વાત સાંભળે એ જીવને કાંઈ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે બહુ લાંબો કાળ નથી હોતો. એવા સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના. આમાં એક મારી પાસે પ્રશ્ન આવ્યો હતો, 1-2 મિનિટમાં કહી દઉં છું. ધ્રુવમાં ધ્રુવનું જાણવું અને પરિણમન નહીં, તો સામાન્ય ઉપયોગનું જાણવું છે પરંતુ સ્વીકાર કે અસ્વીકાર નહીં, એમ બરાબર છે કે નહીં એવો પ્રશ્ન છે. સામાન્ય ઉપયોગમાં ત્રિકાળી દ્રવ્યનું જાણવું ચાલુ છે અને ભેદ અપેક્ષાએ સામાન્ય ઉપયોગનું જાણવું ચાલુ છે. ત્રિકાળી દ્રવ્યમાં તો કોઈ પરિણમન જ નથી અને આમાં પરિણમન છે, પણ એવા ઉપયોગનો સ્વીકાર નથી કરવાનો, ઉપયોગવાનનો સ્વીકાર કરવાનો છે.
ઉપયોગનો સ્વીકાર તો ભેદનો સ્વીકાર છે. ભેદના સ્વીકારમાં અનુભૂતિ નથી થતી. ભેદમાં અભેદનો સ્વીકાર આવે છે કે હું ઉપયોગવાન છું, હું ત્રિકાળી દ્રવ્ય છું, શુદ્ધ છું, ત્યારે ખરેખર અનુભૂતિનો જન્મ થાય છે. એટલે ઉપયોગમાં ઉપયોગ છે એમાં જે થયેલી છે ને એમાં વર્તમાન પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય રહેલું છે એમ આમાં કહેવા માંગે છે. અને આમાં જે પ્રશ્ન આવ્યો છે એ ત્રિકાળી જ્ઞાનમાં ત્રિકાળી જ્ઞાયક છે પણ એમાં પરિણમન નથી, તો ધ્રુવની ચર્ચા છે. પણ બીજો સામાન્ય ઉપયોગ છે એ સામાન્ય ઉપયોગમાં ઉપયોગ છે પણ એમાં પરિણમન છે. તો એમ જાણવું એ બરાબર છે કે નહીં? તો કે એ સામાન્ય ઉપયોગ રૂપ છે, પણ એમાં અનુભવ કેવી રીતે થાય કે સામાન્ય ઉપયોગમાં એમ આવે કે હું શુદ્ધાત્મા છું, ત્યારે એ સામાન્ય ઉપયોગ શુદ્ધ ઉપયોગ રૂપ કન્વર્ટ થઈ જાય, ત્યારે અનુભૂતિનો જન્મ થાય.